નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બુધવારે સાંજે ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી, જે હત્યા હોવાનું ખુલ્યું છે। સાથે સંગમદોની ઓળખ થઈ જતા હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે। હોટલના ધંધામાં પૈસા બાબતે ડખો થતાં ભાગીદાર યુવાનની હત્યા નિપજાઈ હોવાનું ખુલ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડલધામ નજીક આ હોટલ આવેલી છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મૃતક રાજુ ઉર્ફ રાજુ બોદર આરોપી સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો। રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વીવી આડેદરાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે સંગમદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે। જેતપુરના ખીરસા ગામે રહેતા મનોજ ઉર્ફ મુન્નાભાઈ બોદરે પોતાના નાના ભાઈ રાજેશની હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે। આ અંગે મળતી વિગત મુજબ ખોડલધામ મંદિર નજીક કંભાલડિયાની સામેથી અંધો સળગેલો યુવાનની મૃતદેહ મળ્યો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જેને લઈ રાજકોટ રૂરલ પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। કોઈ શખ્સે હત્યા કરી લાશની વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેઠ જવનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધાનું પોલીસનું અનુમાન હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।